ખેંચતા બી એ લોકોને આવડે. કોઈ પણ તમને ગભરાવે તો આનંદભાઈને યાદ કરજો. કોઈ પણ પોલીસ ગભરાવે તો બી આનંદભાઈને યાદ કરજો. રમણ પાટકર તમને ગભરાવે તો બી અમને યાદ કરજો. તમારા વિસ્તારમાં આવીને કોઈ આપણને ગભરાવે, અને એ પણ આદિવાસીના દાખલાથી ચૂંટાયેલા છે. ભાઈ રમણભાઈ, આદિવાસી સમાજનો દાખલો છે એટલે તમને અહીંયા ધારાસભ્ય બનવાનો મોકો મળે છે. ત્યારે આદિવાસીની સેવા કરવા માટે અમને આ મોકો મળ્યો છે. ત્યારે આપણે કોઈ કંપનીના પીઠું બનવાની જરૂર નથી. આપણે આપણા સમાજના લોકો, કચડાયેલા લોકો, માછી સમાજના લોકો, ઓબીસી સમાજના લોકો, માઇનોરિટીના લોકો માટે આપણે લડવા બેઠા છે. ને આપણને કોઈ આપણને એવો હક નથી આપ્યો દાનમાં. બાબા સાહેબ આંબેડકરે સંવિધાન આપ્યું છે. એ સંવિધાનમાં આપણા હકો આપ્યા છે. એ સંવિધાનમાં અનુસૂચિ 5 વિસ્તારમાં આપણને હકો આપ્યા છે. ત્યારે એ હકો થકી આપણે છે, કોઈની દયા, કોઈની ભીખથી નથી. આપણે ગરીબ છે ખરા, આપણે આર્થિક રીતે કચડાયેલા છે ખરા, આપણે અભણ છે, અશિક્ષિત છે ખરા, પરંતુ આપણામાં એક ત્રેવડ બાબા સાહેબ આંબેડકરે અને બિરસા મુંડાજીએ આપી છે કે આપણે લડવાનું, સંઘર્ષ કરવાનું, અને જ્યાં સુધી અન્યાયની સામે ન્યાય ન મળે ને ત્યાં સુધી આપણે અટકવાનું નથી. આજની રેલી માત્ર ટેલર છે. હવે પછી પિક્ચર બી બતાવીશું. 2-4 કંપનીને બંધ કરાવીને બતાવશું ને. તમારી જમીન પર કોઈ પગ મૂકે તો એ જમીન તમારે છોડવાની નથી. આપણે બધાએ ત્યાં બેસી જવાનું છે, પણ આપણો હક લેવાનો છે. અન્યાયના વિરુદ્ધમાં ન્યાય લેવાનું છે, અને આપણે સંવિધાનને સાથે રાખીને કામ કરવાનું છે. અહિંસામાં માનીને ક્ષેત્રની અંદર આવીને એક જાહેર સભા કરી, અને એ જાહેર સભાની અંદર મેં માનનીય મામલતદારશ્રી પાસેથી આવેદનપત્રની નકલ મેળવી છે. એમાં એમનો પહેલો મુદ્દો એ છે કે ઉમરગામ તાલુકામાં ગુજરાત ઔદ્યોગિક વિકાસ કોર્પોરેશન અમદાવાદ દ્વારા જમીન સંપાદન થયેલી છે, તે જમીન પુનઃ છૂટી કરી અને ખેડૂતોને આપવી જોઈએ, રીગ્રાન્ટ કરવી જોઈએ. આ મુદ્દા પર મારું સ્પષ્ટ વલણ છે કે માન્ય ભારતીય જનતા પાર્ટીની સરકાર, ગુજરાતના માન્ય મુખ્યમંત્રી અમારા વિજયભાઈ રૂપાણી, જેમાં હું પણ મંત્રી તરીકે હતો, અને અમારા ફણસા એટલે કે કરજગામ પંચાયતના અને સરીગામના 116 ખેડૂતો, આ બંને મળીને 276 ખેડૂતોની જમીન રીગ્રાન્ટ કરીને આપી દો. આ મુદ્દા પર 276 ખેડૂતોને રીગ્રાન્ટ કરવામાં આવી અને ખેડૂતોના નામે આ જમીન કરવામાં આવી છે. એટલે એમણે જે મુદ્દો ઉપસ્થિત કર્યો છે તેમાં ભારતીય જનતા પાર્ટી એડવાન્સની અંદર કામ કરી ચૂકી છે. મુદ્દા નંબર 2, ગુજરાત સરકાર શ્રમ અને રોજગાર વિભાગ જાહેર સાહસો અને સંયુક્ત દ્વારા એમને 85% જગ્યા આપવા જોઈએ અને સ્થાનિકોને રોજગારી આપવી જોઈએ અને વેતનધારો જાળવવો જોઈએ, એવો મુદ્દો લીધો છે. ઉમરગામની અંદર 3 જીઆઈડીસી આવેલી છે. એક ગ્રામ્ય કક્ષાની અંદર ઉદ્યોગાવાલા છે, ઉમરગામ ઉદ્યોગાવાલા છે અને સરીગામ ઉદ્યોગાવાલા છે, જેમાં અંદાજે 2000થી વધારે ઉદ્યોગો છે. અને એમાં સ્થાનિક લેવલના અમારા બહેનો હોય, અમારા યુવાનો હોય કે અમારા વૃદ્ધો હોય, એ ટોટલ 1,40,000 લોકો, સ્થાનિક લોકોને રોજગારી મળી રહી છે. આ મારી પ્રગતિ છે. આ 2 મુદ્દા ઉપર જે આવેદનપત્રનો ઉલ્લેખ કર્યો છે એને હું વખોડું છું. અને ગામનો વિકાસ થાય, તાલુકાનો વિકાસ થાય, અગર તો દેશનો વિકાસ થાય, એમાં એમણે સ્વાભાવિક રીતે સહયોગ કરવો જોઈએ. ત્રીજો મુદ્દોમાં એ જનરલ છે કે ઉંબરગામ મત વિસ્તારની અંદર ચણોદ અને ડુંગરા આવે છે, તો એ વિસ્તારને અલગ કાઢવો જોઈએ. આપણે સૌ જાણીએ છીએ, આપણા બંધારણની અંદર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે જ્યારે વિધાનસભાનું ક્ષેત્ર હોય તો તેમાં ક્ષેત્ર કેટલું લાંબુ છે એ જોવાય નહીં, એની જનસંખ્યા કેટલી છે એ જોવાય. અને એ જનસંખ્યા ઉમરગામની ઓછી પડતી હતી, અને એટલા માટે વાપી તાલુકાના જનસંખ્યા ચણોદ અને ડુંગરા એમાં સામેલ કરેલું છે. હવે મહાનગરપાલિકા વાપીમાં આવી છે એટલે તે સ્વાભાવિક કદાચ નીકળી પણ જાય, એ અમને કંઈક અત્યારે ખબર નથી, પણ ચૂંટણી પંચ જે કંઈક એનું સીમાંકન નક્કી કરશે એ તમે આગળ વધીશું. મુદ્દા નંબર 4ની અંદર એમણે એમ લખ્યું છે કે મહેસૂલ વિભાગ દ્વારા ગૌચરણ જમીન સ્થાપન કરવા અંગેની નીતિ માટે 100 તારીખે ભારત સરકારે ઠરાવ કરેલો છે. હા, એ હું કબૂલ કરું છું કે ગૌચરની જમીન ગૌચરો માટે એટલે એક ઢોર માટે 9 ચોરસ મીટર જમીન રાખવી જોઈએ, એ સરકારનો જીઆર છે. અને સુપ્રીમ કોર્ટે પણ એમાં આદેશ આપેલો છે કે ગૌચરની જમીન
કોઈ પણ બીજા હેતુ માટે વપરાય નહીં એ સ્પષ્ટ વાત છે. અને એટલા માટે જો કોઈ સરકારના ઉપયોગ માટે જે લેવી હોય તો સરકારે મહેસૂલ સૌરાષ્ટ્ર વન વિભાગ ધારા હેઠળ એ ત્યાંથી જમીન આપવી પડે, ત્યાર પછી આ જમીન આપણે લેવી પડે અને તબદીલી કરવી પડે તો સરકાર એ જગ્યાનો ઉપયોગ કરવા આપણને મંજૂરી આપે છે. તે સિવાય મંજૂરી આપતા નથી. આપણું બહુ સ્પષ્ટ છે. અને મુદ્દા નંબર છેલ્લો અને પાંચમો, ભારતીય બંધારણની 5મા અનુસૂચિ જે આદિવાસીઓ માટે બાબા સાહેબ આંબેડકરે જે રૂલ્સ બનાવેલા છે, કાયદા બનાવેલા છે, નિયમો બનાવેલા છે, એનું ભારતીય જનતા પાર્ટી વર્ષોથી પાલન કરી રહ્યું છે. એ અનામતનો મુદ્દો હોય, એ રોજગારનો મુદ્દો હોય, એ અનુસૂચિત જનજાતિના લગતા પ્રશ્નોનો મુદ્દો હોય, એ તમામ સારી રીતે